દેવપોઢી એકાદશીના પાવન અવસરે વડોદરા ભક્તિમય બન્યું। શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો 217મો ભવ્ય વરઘોડો શહેરના રાજમાર્ગો પર ભવ્ય રીતે નીકળ્યો। વરઘોડામાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો, સંતો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને ભગવાનના દર્શનનો લાભ લીધો હતો। વિઠ્ઠલ મંદિરના મહારાજ હરિઓમજીના સાનિધ્યમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા। આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની, રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ, ભાજપ મહામંત્રી તેજસભાઈ દેસાઈ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા। ભજન કીર્તન, ભગવાનના જયઘોષ અને આકર્ષક શણગારેલી ઝાંખીઓથી સમગ્ર વડોદરા ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું। વડોદરા શહેરની આ સાંસ્કૃતિક નગરી, ધાર્મિક નગરીમાં આજે ભગવાન વિઠ્ઠલનાથજીનો 217મો વરઘોડો નીકળ્યો છે। સૌ ભાવિક ભક્તો શ્રદ્ધાપૂર્વક, આસ્થાપૂર્વક ભગવાનના દર્શન કરી રહ્યા છે। ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આવનાર વર્ષ વડોદરા શહેરીજનો માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિમય લઈ આવે। ભગવાનના ચરણોમાં આપણે વંદન કરીએ છીએ। વડોદરા શહેરને જ્યારે ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની તરીકે આપણે જ્યારે ઓળખીએ છીએ ત્યારે, અને વડોદરામાં જ્યારે ખૂબ મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન લોકો રહે છે, વડોદરાનું રાજવી પરિવારે પણ મહારાષ્ટ્રીયન હતું, તો આજથી 200-250 વર્ષ પહેલાં જ્યારે વડોદરાના રાજવીને એવું ધ્યાનમાં આવ્યું, રાજમાતાને એવું ધ્યાનમાં આવ્યું કે વડોદરાના વિઠ્ઠલના ભક્તો બધા દેવપોઢી 11 દર્શન કરવા જઈ નથી શકતા, પંઢરપુર નથી જઈ શકતા, તેઓના માટે તેમને ખાસ 250 વર્ષ પહેલાં, 100-200 વર્ષ પહેલાં આ પ્રકારે મૂર્તિની સ્થાપના કરી। ત્યારથી અવિરતપણે ચાલતી આ યાત્રા દેવપોઢી 11ના દિવસે જે યાત્રા નીકળે છે, અને જ્યારે ભગવાન ખુદ અહીંથી નીકળીને માંડવી વિઠ્ઠલ મંદિરથી નીકળીને કીર્તિ મંદિર જતા હોય છે, ત્યારે આખું વડોદરા શહેર ભક્તિના ઘોડાપુર વચ્ચે જ્યારે ભગવાનનું સ્વાગત કરવા ઊભા રહે છે। અમે પણ અમારા તમામ કાર્યકર્તાઓ સાથે, અમારા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની અને સ્થાનિક તમામ કાર્યકર્તાઓ સાથે અહીંયા ભગવાનનું સ્વાગત કર્યું, અને જે પ્રકારે આજે ભગવાનનું દિવ્ય સ્વરૂપનું દર્શન થયું તે બદલ અમે વિઠ્ઠલનાથજી મંદિરના તમામ ટ્રસ્ટીઓ અને મારા જાતનો ખૂબ ખૂબ આભાર માનીએ। શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો આજે દેવપોઢી એકાદશી નિમિત્તેનો 217મો વરઘોડો રાજવી પરિવારના પૂજન અર્ચન બાદ શહેરના રાજમાર્ગો પર ભક્તોને દર્શન આપવા નીકળ્યો। વર્ષોની પરંપરા રહી છે કે વરઘોડો માંડવી નીચેથી નીકળે છે, એ પરંપરા પણ અખંડ રહી છે। જે રીતે માંડવીનું રિસ્ટોરેશન ચાલી રહ્યું છે અને માંડવી નીચેથી રથ નીકળી શકે એમ નહોતો, તો ભગવાનને સુખપાલમાં બિરાજમાન કરાવી અને માંડવી નીચેથી પસાર કરવામાં આવી છે પાલખી, અને ત્યાર પછી રથ ઉપર ભગવાનને બેસાડવામાં આવી છે। એટલે કે વર્ષોની પરંપરા પણ અખંડ રહી છે। આ પરંપરાને અખંડ રાખવામાં જે મહાનગરપાલિકા તેમજ હવાની હેરિટેજ જે માંડવીનું રિસ્ટોરેશન કરી રહી છે, એમને જે સહયોગ આપ્યો એમનો ખૂબ આભાર માનીએ છીએ। સાથે કહીએ તો મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે આટલો બધો વરસાદ પડ્યો હોવા છતાં પણ શહેરના રાજમાર્ગો પર જેના પરથી ભગવાનનો વરઘોડો નીકળવાનો છે તે રાજમાર્ગો સાફ રખાય, એના માટે સફાઈ કર્મચારીઓનો પણ વિઠ્ઠલ મંદિર પરિવાર ખૂબ આભાર માને છે। સાથે એમજી રોડ ઉપર કહીએ તો 4 દરવાજાના વિસ્તારના લોકો દર્શન કરવા વધારે આવતા હોય છે, ત્યારે એવા સમયે ટ્રાફિક વિભાગ અને પોલીસ વિભાગે ટ્રાફિક બંધ રાખી અને બધાને સારી રીતે દર્શન કરવાનો લાભ આપ્યો, તો ટ્રાફિક વિભાગ અને પોલીસ વિભાગનો પણ અમે આભાર માનીએ છીએ। સાથે કહીએ તો પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયા કે જે લગાતાર વિઠ્ઠલનાથજીના વરઘોડાનું લાઈવ કવરેજ બતાવી રહ્યું છે, કે જે લોકો વરઘોડામાં કે મંદિરમાં નથી આવી શક્યા, એ લોકો ઘરે બેસીને પોતાના મોબાઈલના માધ્યમથી પણ આ ભગવાનના દર્શન કરી શકે છે, તો પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। હવે આ જ રીતે વરઘોડો અત્યારે માંડવીથી નીકળીને પ્રતાપ ટોકીસ આવ્યો છે। લગભગ 1 વાગે કહીએ તો કેદારેશ્વર મહાદેવ મંદિર પહોંચશે, ત્યાં હરિહર મિલન ભેટ પૂજન અર્ચન આરતી બાદ વરઘોડો સાંજે 5 વાગે મંદિરમાં પરત આવશે। તો દરેક ભક્તોને મંદિરમાં દર્શન આવવા તેમજ વરઘોડામાં સાથે જોડાવા માટે આપની ન્યૂઝના માધ્યમથી હાર્દિક આમંત્રણ છે, અને આ વરઘોડામાં જે કોઈ પણ નામસ્મરણ સાથે ભગવાનનો રથ ખેંચશે એને અનાયાસે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે। તો દરેક ભક્તોને વરઘોડામાં જોડાવા તેમજ દર્શન કરવા આવવા માટે હાર્દિક આમંત્રણ છે। રિપોર્ટર પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, વડોદરા।